तो हेलो मित्रों, તમે જોઈ શકો છો આપણે આ મગફળીનો પાક છે ને મગફળીનો પાકના અંદર હું ખેતી જોવા આવી ગયો છું। આ મગફળીના પાકના અંદર અત્યારે વરસાદ આવીને થોભી ગયો છે અને તમે જોઈ શકો છો મગફળીના પાંદડા ઉપર જે વરસાદના ટીમ્પા હોય છે ટીમ્પા દેખાય છે, જેવો મોતીના દાણા જેવા દેખાય છે ટીમ્પા તમે જોઈ શકો છો મગફળીના પાંદડા ઉપર। તમે જોઈ શકો છો આપણી મગફળી અને અહીંયાનો જે વરસાદ ઊભો રહ્યો છે, અહીંયાનું જે લોકેશન છે કેવું દેખાય છે। સામે પર્વત ઉપર તમે જોઈ શકો છો વાદળા પડ્યા છે અને અહીંયાનું એકદમ નેચરલ વ્યૂઝ જોવા મળે છે। બહુ મસ્ત નજારો છે, અહીંયા બહુ મજા આવે છે। અને તમે જોઈ શકો છો આપણા મગફળીના પાકના અંદર અત્યારે હવે ફૂલ પણ મગફળીના આવી ગયા છે અને હવે પીલા પણ ફૂટશે મગફળીના। તો હું તમને ફૂલ પણ બતાવી દઉં કે આપણા મગફળીના પાકના અંદર ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો જોડાયેલા રહો વિડીયોની અંદર, હું તમને અવનવી એવી માહિતી આપું અને અહીંયાનું વ્યૂઝ તમે જોઈ શકો છો। આ મગફળીના પાકની વાત કરીએ તો હવે આ મગફળીના પાકના અંદર કઈ દવા કે કયા ખાતર કે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી ખેડૂત મિત્રો કમેન્ટ કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે આટલા જે 40-45 દિવસની મગફળી થાય તો કયું ખાતર અને કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ।